નમસ્કાર. વિજાપુર સંદેશ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. મહેસાણા જિલ્લા કક્ષાના 78મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી પ્રસંગે હેલીપેડ ગ્રાઉન્ડ વિજાપુર ખાતે આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું. મહેસાણા જિલ્લા કક્ષાના 78મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને હેલીપેડ ગ્રાઉન્ડ વિજાપુર ખાતે કરવામાં આવી હતી. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના વરદ હસ્તે ધ્વજવંદન કરી રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવી હતી. ઉપરાંત આરોગ્ય મંત્રી તેમજ મહાનુભાવોના વરદ હસ્તે વિજાપુર તાલુકાના વિકાસ કામો માટે ગુજરાત સરકાર તરફથી ₹25 લાખનો ચેક કલેક્ટર શ્રી મહેસાણાને અર્પણ કરવામાં આવ્યો હતો. તેમજ અંગદાતા પરિવારના સભ્યોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત પ્રશંસનીય કામગીરી બદલ સરકારી કર્મચારીઓનું સન્માનપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું તથા દિવ્યાંગ બાળકો દ્વારા રમતગમત ક્ષેત્રે મેડલ અર્પણ કરવામાં આવ્યા હતા. વિવિધ સ્કૂલો અને સાંસ્કૃતિક જૂથો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રસ્તુતિ કરવામાં આવી હતી. કાર્યક્રમના અંતે મંત્રીશ્રી તથા ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. સ્વાતંત્ર્ય પર્વમાં મહેસાણાના સાંસદ હરિભાઈ પટેલ, રાજ્યસભાના સાંસદ મયંક નાયક, જિલ્લાના ધારાસભ્ય સર્વશ્રી ડૉક્ટર CJ ચાવડા, મુકેશ પટેલ, કિરીટ પટેલ, સુખાજી ઠાકોર, સરદાર ચૌધરી તેમજ જિલ્લા કલેક્ટર શ્રી M. નાગરાજન, જિલ્લા પોલીસ વડા, જિલ્લા વિકાસ અધિકારી ડૉક્ટર હસરત જસ્મીન તેમજ જિલ્લાના અધિકારીઓ ઉપરાંત પોલીસ વિભાગના કર્મચારીઓ તથા મોટી સંખ્યામાં પ્રબુદ્ધ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. વર્ષમાં ઉજવણી થઈ રહી છે. સૌ ભારતીયોના રાધા ચૌધરી, પોલીસ હેડક્વાર્ટર મહેસાણા, હોમગાર્ડ ટુરિસ્ટ પ્લાટફોર્મ. હવે વડાપ્રધાનશ્રીની ત્રીજી ટર્મમાં આપણે ત્રીજી આર્થિક મોટી સત્તા તાકાત બનવાનું નક્કી કર્યું છે. તેમના નેતૃત્વમાં દેશમાં પાછલા 10 વર્ષમાં ગરીબો, વંચિતો, મહિલાઓના કલ્યાણ અને ઉત્થાનના રહ્યા છે. આ દિશાને વધુ આગળ ધપાવવા વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારે જ્ઞાન આધારિત બજેટ રજૂ કરી ગરીબ, યુવા, અન્નદાતા અને નારી શક્તિના કલ્યાણને કેન્દ્રમાં રાખ્યું છે. એવી વોરી લીધી હતી. આજે પ્રતિથિનું પર્વ પણ છે. સ્વતંત્રતાના સંગ્રામમાં પારસી સમાજના મેડમ ભીખાઈજી કામાએ વિદેશની ધરતી ઉપર તિરંગો ડિઝાઇન કરીને ફરકાવ્યો હતો. તેનું આજે પણ આપણે સ્મરણ કરીએ છીએ. સ્વતંત્રતાના લાંબા સંઘર્ષમાં ગુજરાત અગ્રેસર રહ્યું હતું. ગુજરાતના સપૂત એવા શ્યામજી કૃષ્ણ વર્મા અને સરદારસિંહ રાણા સહિતના વીરોએ દેશની આઝાદી માટે વિદેશની ધરતી ઉપર પોતાના જીવન હોમી દીધા હતા. મહાન ભારત દેશના 140 કરોડ દેશવાસીઓ દ્વારા 78મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી માટે સૌ માટે ગૌરવની ક્ષણ છે. એટલું જ નહીં, આપણી આઝાદીની ભવ્ય ઇમારતના પાયામાં જેમના બલિદાનોની ગાથા છે એવા નામી અનામી અસંખ્ય સ્વાતંત્ર્ય સેનાનીઓને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ આપવાનો પણ આ અવસર છે. આઝાદીના આપણા સંઘર્ષની શરૂઆત 1857ના વિપ્લવથી જ થઈ હતી. ત્યાર
ત્યારે પ્રથમ વખત ભારતના દેશભક્તોએ અંગ્રેજ શાસન સામે સશસ્ત્ર ક્રાંતિનો સંગ્રામ ખેલ્યો હતો. તે પછી સતત 1947 સુધી ભારતીયોએ અંગ્રેજો સામે દેશની આઝાદી માટે લડત આપી હતી. આઝાદીના સ્વાતંત્ર્ય સંગ્રામમાં નાના સાહેબ પેશવા, તાત્યા ટોપે, રાણી લક્ષ્મીબાઈ, ગોપાલ કૃષ્ણ ગોખલે, સુભાષચંદ્ર બોઝ, લાલા લજપતરાય, બાળ ગંગાધર તિલક, વીર સાવરકર જૂનાભાઈ ગૌરવ અપાવ્યું છે બધાને. એબી પટેલ પ્રાથમિક કન્યા શાળા નંબર 2 તલાટીની કામગીરી કરનાર અપૂર્વ એન પટેલ, કલેક્ટર કચેરી મહેસાણા ખાતે કાર્યરત, કલેક્ટર કચેરી મહેસાણા ખાતે, મામલતદાર કચેરી દ્વારા સમગ્ર વર્ષ દરમિયાન શ્રેષ્ઠ અને